નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત આપનું વિંડીના માધ્યમથી વેધર અપડેટ જાણીશું. હું યશ ભટ્ટ આપની સાથે બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધીના તમામ સંકેતો જાણી લઈએ. આપના સ્ક્રીન પર અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છો સવારે 8-9 વાગ્યા આસપાસ બુધવારે જોઈ રહ્યા છીએ. વાદળોની સિસ્ટમ સક્રિય છે દક્ષિણ ગુજરાતમાં, બાકી લગભગ મોટાભાગે કોઈ જગ્યાએ એવા કંઈ ખાસ સંકેત નથી. હા, અમદાવાદથી દાહોદની વચ્ચેના વિસ્તારમાં થોડા વાદળો છે, પણ વરસાદની શક્યતાઓ બહુ ઓછી જોવા મળી રહી છે. લગભગ સૌરાષ્ટ્રમાં થોડા છૂટાછવાયા વાદળો છે, પણ કોઈ જગ્યાએ વરસાદની શક્યતા આજે સવારમાં નથી. બપોરે લગભગ 1-2 વાગ્યા આસપાસ તમે જોશો તો એ વરસાદી સિસ્ટમ જે છે તે થોડી ઉપરના સ્તરો પર આવી જરૂર રહી છે. તમે જુઓ તો નીચેથી અહીંયાથી ખાસ દક્ષિણ ગુજરાતમાં એ સિસ્ટમ જે છે તે ઉપર આવે છે, પણ અગેન વરસાદની શક્યતા નથી. આ તમામ વિસ્તાર જુઓ, સરહદી આપણો દરિયાઈ વિસ્તાર જે છે ત્યાં આગળ તમે જુઓ તો ત્યાં પણ કોઈ એવી વરસાદની શક્યતા નથી, માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા નથી. સમય સાથે આગળ વધીએ. રાત્રે લગભગ 10 વાગ્યા આસપાસ તમે જુઓ છો કે મોટાભાગનો વિસ્તાર જે છે તે સ્પષ્ટ છે, કોઈ પણ જગ્યાએ વરસાદની કોઈ શક્યતાઓ છે નહીં. બસ દક્ષિણ ગુજરાત જે છે ત્યાં આગળ વાદળછાયું વાતાવરણ સતત યથાવત રહેશે. પછી આવીએ આવતીકાલે સવારે લગભગ 7 વાગ્યા આસપાસ તમે જુઓ તો અગેન કોઈ પણ પ્રકારની વરસાદની શક્યતાઓ નથી, માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને, અને અમુક જગ્યાએ છૂટાછવાયા વાદળછાયા વાતાવરણના સંકેતો છે. તો દર્શક મિત્રો, આપણે બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા વચ્ચે વરસાદી સિસ્ટમ જે છે તે તપાસી છે. મોટા ભાગે કોઈ પણ જગ્યાએ વરસાદની શક્યતાઓ નથી, માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આવા જ વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.